હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આપણા ગુજરાતીઓનું ફેવરેટ ફૂડ છે ઢોકળા, પણ આજે હું એકદમ નવી રીતે એકદમ સોફ્ટ, જાળીદાર અને ઇન્સ્ટન્ટ આપણે ગાજરના લચ્છા ઢોકળા બનાવીશું. તમે ઘણા બધા પ્રકારના ઢોકળા બનાવ્યા હશે, પણ આ રીતે ગાજરના લચ્છા ઢોકળા ક્યારેય નહીં બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે અને હેલ્ધી પણ છે. તો ગાજરના લચ્છા ઢોકળા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલો રવો લીધો છે. રવો અહીંયા આપણે ઝીણો લેવાનો છે, અને જો તમારી પાસે મોટો રવો, મોટો સોજી હોય તો મિક્સર જારની અંદર આપણે એને ઝીણો કરી લેવાનો છે. તો આ રીતે અડધો કપ જેટલો ઝીણો સોજી લેવાનો છે. એની અંદર 1/4 કપ જેટલું આપણે બેસન એડ કરવાનું છે. તો આ રીતે મેં અહીંયા બેસનને ચાળીને લઈ લીધેલું છે, અને અહીંયા આપણે મોટી 3 થી 4 ચમચી જેટલું ખાટું દહીં લેવાનું છે. અડધી ચમચી હળદર અને બધી વસ્તુને મિક્સ કરવાનું છે. ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે એટલે દહીં છે થોડું ખાટું લેવાનું છે. હવે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લેવાનું છે. તો આપણે જે અડધો કપ સોજી લીધેલો એટલું જ પાણીની પણ જરૂર પડશે. તો બેટર અહીંયા શરૂઆતમાં આપણે થોડું થીક રાખવાનું છે, પછી આપણે જરૂર પડે એ રીતે આપણે એને પતલું કરવાનું છે. તો આ રીતે મેં અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરી દીધેલું છે, અને આ રીતે એકદમ સ્મૂથ બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. તો જરાય ગાંઠા ના રહે તેવું બેટર તૈયાર છે. ઢાંકીને એને ફક્ત 7 થી 8 મિનિટ જેટલું આપણે રેસ્ટ આપીશું. ગાજરના લચ્છા ઢોકળા બનાવવા માટે અહીંયા એક મોટું મેં અહીંયા ગાજરને ધોઈ લીધેલું છે. તો હવે એની છાલને આપણે કાઢી લેવાની છે. તો આ રીતના અત્યારે આપણે જે સિઝનમાં ઓરેન્જ ગાજર મળે છે એ લીધેલા છે. જો અત્યારે શિયાળામાં લાલ ગાજર મળશે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એનાથી પણ ઢોકળા એકદમ સરસ બનશે. તો આ રીતે ગાજરની છાલને પીલ કરી લીધેલી છે. ઘરમાં રહેલી કોઈ પણ આ રીતે ઝીણી ખમણીથી આપણે એને ખમણી લેવાનું છે. તો ગાજરને ઝીણું જ ગ્રેટ કરવાનું છે, વધારે પડતું જાડું નથી કરવાનું. તો તમે જોઈ શકો છો એને એકદમ પતલા અને નાના લચ્છા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ લચ્છાની અંદર સિક્રેટ વસ્તુ ઉમેરીશું, જેનાથી લચ્છા જે છે તળિયે બેસી ના જાય. આપણે જ્યારે ઢોકળા બનાવીએ છીએ ત્યારે કોઈ પણ વસ્તુ એડ કરીએ છીએ, વેજીટેબલ કે પછી કોર્ન એડ કરતા હોઈએ છીએ, તો આ રીતે 1 ચમચી બેસન એડ કરી દેવાનું છે, અને આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે, જેથી ગાજર છે એકદમ સરસ રીતે છૂટા થઈ જશે અને આપણે બેટરની અંદર એકદમ સારી રીતે સ્પ્રેડ થશે. તળિયે નહીં બેસી જાય કે એક જગ્યાએ નહીં રહે. હવે આપણે બેટરને ચેક કરી લઈશું. તો બેટર સારી રીતે સ્મૂથ થઈ ગયું છે. અડધી ચમચી મીઠું, લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. જો તમે તીખાશવાળું વધારે ખાવાના શોખીન હોય તો થોડા તીખા મરચાં વધારે એડ કરી લેજો. મેં અહીંયા 3 તીખા મરચાં અને 6 થી 7 લસણની કળી એડ કરેલી છે. 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ એડ કરવાથી ઢોકળા છે એ જરાય કોરા પણ નહીં પડે અને ગળામાં ડૂચારો પણ નહીં આવે. અને તેલ એડ કર્યા પછી જે આપણે બેસનવાળા ગાજર હતા એને એડ કરીને મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા હું અડધો કપ સોજીની સામે 1 મોટું મેં ગાજર લીધું છે. તો તમે જોઈ શકો છો ગાજરની કન્સિસ્ટન્સી અને બેટર બંને આ રીતનું હોવું જોઈએ. હવે સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરવાની છે. અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે લેમન ફ્લેવર ઈનોનો જ ઉપયોગ કરવાનો છે. 1 પેકેટ ઈનો અને થોડું એવું પાણી એડ કરી દેવાનું છે. જો તમે જેટલી પ્લેટ બનાવવાના હોય એટલા પ્લેટમાં જ ઈનો રહેવા દેવાનો છે. મેં થોડું બેટર કાઢી લીધેલું છે. હું અત્યારે એક જ પ્લેટ બનાવી રહી છું. તો આ રીતે સારી રીતે મિક્સ કરવાનું છે. બબલ્સ થઈ ગયા છે, ઈનો એક્ટિવેટ થઈ ગયો છે. તો હવે આપણે પ્લેટની અંદર બધું જ બેટરને એડ કરીને 1 થી 2 વાર સારી રીતે આ રીતે ટેપ કરી લેવાનું છે. બેસનમાં ગાજર એડ કરવાથી તમે જોઈ શકો ગાજર સારી રીતે બેસનનું કોટિંગ થઈને બધી જગ્યાએ સ્પ્રેડ થયા છે. થાળીમાં બધા ખૂણામાં આપણને ગાજરના લચ્છા દેખાય છે. હવે ઉપરથી આ રીતે મેં ગાજરને જુલિયનમાં કટ કરી દીધેલા છે. તો એની સ્લાઇસ પણ આ રીતે એડ કરી દેવાની છે. આ ઉપર આ રીતે એડ કરવાથી ગાજર છે સારી રીતે કૂક થશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. હવે ઢાંકીને 15 થી 20 મિનિટ સ્ટીમ કરી લેવાના છે. 15 મિનિટ પછી ઢોકળાને આપણે ચેક કરી લેવાના છે. ટૂથપીક એકદમ ક્લીન આવે છે એટલે ઢોકળા આપણા એકદમ સારી રીતે થઈ ગયા છે. તો હવે આપણે એને ઠંડા કરી લઈશું, અને એની ઉપર જ્યારે ઢોકળાને આ રીતે તમે પ્લેટની બહાર કાઢો છો ત્યારે એની ઉપર તેલ લગાવવું જરૂરી છે, જેથી ઢોકળાનો જે ઉપરનો ભાગ છે જરાય કોરો ના પડે અને ખાવામાં એકદમ સરસ લાગે. સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે. મેં ઉપરથી તેલ એડ કર્યું છે, અને આ રીતે નાના કે પછી તમને જે મનગમતા પીસીસ ગમે એવા તમે ઢોકળાને કટ કરી શકો છો. ઠંડા થયા પછી એકદમ સારી રીતે આ રીતે કટ થઈ જશે, અને જોઈને જ આપણને મોઢામાં પાણી આવી જાય એવા લાગે છે. એકદમ સરસ એવા લચ્છેદાર ગાજરના ઢોકળા તૈયાર છે. તો તમે જોઈ શકો છો આ હેલ્ધી નાસ્તો તમે બાળકો
બાળકોને સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો કે સવારની ભાગદોડમાં કે સાંજે ડિનરમાં જો તમે દાળ ચોખા પલાળવાના ભૂલી ગયા હોય ને તમારે ઢોકળા ખાવા છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો. નવરાત્રિ આવી રહી છે અને જો તમારે સવારની બ્રેકફાસ્ટમાં સવારે વહેલા નથી ઉઠાતું કે પછી તમે આથો લાવવાની ઝંઝટ વગર દાળ ચોખા નથી પલાળ્યા તો પણ આ રેસીપી જરૂરથી જ મારી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બનશે. કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો અને તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.